We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે ચેનલ કોડિંગ વિશે વાત કરીશું. આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે સિગ્નલને ટ્રાન્સમીટરથી રિસીવર સાઈડ યુઝિંગ ચેનલ ટ્રાન્સમિટ કરીએ ત્યારે ચેનલમાં સિગ્નલ ઉપર નોઇઝ અને ઇન્ટરફરન્સની અસર આવે છે. જેમ કે ધારો કે આપણે 1000 આવી 4 બીટ્સ ટ્રાન્સમીટરથી રિસીવર સાઈડ સેન્ડ કરી. ગ્રાફમાં આપણે જોઈએ તો આ કઈ રીતે દેખાતું હશે, આ રીતે દેખાતું હશે, રાઈટ. હવે બિકોઝ ઓફ ધી નોઇઝ એન્ડ ઇન્ટરફરન્સ જે આની અંદર એડ થાય છે, આ સિગ્નલનો શેપ ડિસ્ટોર્ટ થશે. તો એ કંઈક આ રીતે ફોર એક્ઝામ્પલ લાગશે. એટ ધ રિસીવર જ્યારે રિસીવરને આવું સિગ્નલ મળશે ત્યારે આ સિગ્નલ પરથી બીટ સ્ટ્રીમ આઈડેન્ટિફાઈ કરવાની ટ્રાય કરશે. એ શું કરશે? સેન્ટર વેલ્યુને રેફરન્સ તરીકે લેશે અને જો તમારા સિગ્નલની વેલ્યુ આ સેન્ટર વેલ્યુથી ઉપર હશે તો એ એવું પ્રિડિક્ટ કરશે કે એ જગ્યાએ 1 છે, અને જો એ વેલ્યુની નીચે હશે સિગ્નલની વેલ્યુ તો એને એવું માનશે કે 0 છે. તો તમે જોઈ શકો છો કે નોઇઝને લીધે આ વોલ્ટેજ લેવલ અપ આવ્યું અને એ રેફરન્સથી થોડું ઉપર છે. સો એટ ધ રિસીવર એને શું લાગશે કે અહીંયા ટ્રાન્સમીટરે 1 મોકલ્યું હશે. સો રિસીવર કઈ રીતની બીટ સ્ટ્રીમ રિસીવ કરશે? 1010, જ્યારે ખરેખર આપણે શું મોકલ્યું હતું? 1000. મતલબ કે આ જે બીટ છે જે આપણે 0 મોકલી હતી, રિસીવરને શું લાગશે? એ 1 છે, બિકોઝ નોઇસની લીધે એનો શેપ ચેન્જ થઈ ગયો અને આ રેફરન્સ વોલ્ટેજથી ઉપર જતું રહ્યું. આ જે પ્રોબ્લેમ છે આને સોલ્વ કરવા માટે આપણે ચેનલ કોડિંગ યુઝ કરીએ છીએ. ચેનલ કોડિંગની અંદર આપણે શું કરવાનું છે? આપણી જે ડેટા બીટ સ્ટ્રીમ છે, આ બીટ સ્ટ્રીમની સાથે એક્સ્ટ્રા બીટ્સ એડ કરવાની છે. આ એક્સ્ટ્રા બીટ્સ પરથી રિસીવરને ખ્યાલ આવશે કે રિસીવ્ડ ડેટામાં એરર છે કે નહીં. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કઈ રીતે થશે આ વસ્તુ. ધારો કે આપણે જે ડેટા સ્ટ્રીમ મોકલવાની છે એ છે 1001 ફોર એક્ઝામ્પલ. હવે જો રિસીવર અને ટ્રાન્સમીટર પહેલેથી એક કોમન વસ્તુ નક્કી કરે કે ઓડ પેરિટી હશે આવેલા ડેટામાં, એકમાં 1001 અને એકમાં 1011. ઓકે, આની અંદર તમે જુઓ તો નંબર ઓફ વન્સ કેટલા છે? 3 છે, અને આની અંદર નંબર ઓફ વન્સ 2 છે. હવે જો ટ્રાન્સમીટર અને રિસીવર પહેલેથી નક્કી કરે કે જે કંઈ બી ડેટા આવશે એની અંદર નંબર ઓફ વન્સ કેટલી વાર હશે? ઓડ ટાઈમ્સ હશે. ઓકે, મતલબ 1 3 5 7 9 લાઈક દેટ. સો આ ડેટા સ્ટ્રીમની અંદર તો 2 જ વાર 1 છે, એટલે ટ્રાન્સમીટર શું કરશે? આની સાથે એક બીટ વધારાની એડ કરશે કે જે મૂક્યા પછી આખું જે આ ફ્રેમ છે એની અંદર નંબર ઓફ વન્સ કેટલી વાર થાય? ઓડ વાર. તો અહીંયા ઓલરેડી 2 વાર તો છે, તો આપણે અહીંયા હજી એક વાર મૂકી દઈએ તો હવે 3 વાર થઈ જશે. પણ આ ડેટા સ્ટ્રીમની અંદર ઓલરેડી 3 વાર 1 છે, મતલબ કે ઓડ ટાઈમ્સ. તો અહીંયા જે એક્સ્ટ્રા બીટ એડ થશે એમાં આપણે 1 નહીં મૂકીએ, શું મૂકીશું? 0, કે જેથી આખાની અંદર નંબર ઓફ વન્સ કેટલી વાર છે? 3 વાર, અને આની અંદર પણ આખાની અંદર નંબર ઓફ બીટ્સ કેટલી વાર છે? 3 વાર. હવે જ્યારે તમે આ 5 બીટ્સ હવે સેન્ડ કરશો અને ધારો કે આ બીટમાં એરર આવે છે, આ જે બીટ છે એ 0માંથી ધારો કે 1 થઈ જાય છે. ઓકે, તો રિસીવરને કઈ રીતનું રિસેપ્શન થશે? 1 1 0, અને આ બીટ 0માંથી થઈ ગઈ 1 અને પાછળ 1. તો રિસીવર શું કરશે? આ જે રિસીવ થયો ડેટા એની અંદર નંબર ઓફ વન્સ કેટલી વાર આવ્યું એ ચેક કરશે. કેટલી વાર આવ્યું છે? 4 વાર. પણ ઓલરેડી ટ્રાન્સમીટર અને રિસીવરે તો નક્કી કર્યું હતું કે નંબર ઓફ વન્સ કેટલી વાર હશે? ઓડ ટાઈમ્સ હશે. એટલે એનો મતલબ કે રિસીવરને ખ્યાલ આવી જશે
કે રિસીવ કરેલા ડેટાની અંદર ક્યાંક ભૂલ છે. ઓકે, હવે આમાંથી કઈ બીટમાં ભૂલ છે રિસીવરને એ નહીં ખબર પડે, ખાલી એને એટલો આઈડિયા આવશે કે ક્યાંક ભૂલ છે, પણ એ એને સોલ્વ નહીં કરી શકે. રાઈટ. એ જ વસ્તુ અહીંયા વિચારો. ધારો કે આ બીટ સ્ટ્રીમમાં આ જે બીટ છે, આ જ બીટ લઈ લઈએ. આ બીટ છે એ ચેન્જ થઈ જાય છે 1 માંથી 0 એરર અને ઇન્ટરફરન્સની લીધે. તો રિસીવરને કેવો ડેટા મળશે? 0 1 0. આ 1 માંથી 0 થઈ ગયું અને 1. તો આની અંદર નંબર ઓફ વન્સ તમે હવે જો ગણો તો 2 વાર છે. દેટ ઇઝ વોટ? ઇવન નંબર. જ્યારે આપણે નક્કી કર્યું હતું ઓડ, તો અગેન આની અંદર પણ રિસીવરને આઈડિયા આવી જશે કે આવેલા ડેટામાં ક્યાંક ભૂલ છે, પણ એ ભૂલ કઈ બીટમાં છે, કયા નંબરની બીટમાં, એ એને ખ્યાલ નહીં આવે. રાઈટ. આ ટાઈપના મિકેનિઝમને કહેવાય પેરિટી ચેકિંગ મિકેનિઝમ. ઓકે, આને કઈ કેટેગરીમાં ગણવું જોઈએ આપણે? આ એવા ટાઈપનો કોડ છે કે જે ખાલી એરરને ડિટેક્ટ કરી શકે છે. આપણને ખાલી ખબર પડશે કે આવેલા ડેટામાં ભૂલ છે, પણ એ ભૂલ ક્યાં છે એ આપણને નહીં ખબર પડે. સો જસ્ટ આપણે એરરને ડિટેક્ટ કરી શકીએ છીએ, પણ એને કરેક્ટ કરી શકતા નથી. આ કેસમાં આપણે શું નક્કી કર્યું છે કે ઓડ નંબર ઓફ વન્સ હશે. તમે એને ઇવન પણ ધારી શકો છો, અને એ બેઝિસ પર પેરિટી ચેકિંગ મિકેનિઝમની 2 ટાઈપ્સ થશે, ઇવન પેરિટી એન્ડ ઓડ પેરિટી. આ કેસમાં આપણે જે મિકેનિઝમ વાપર્યું છે એ કેવું છે? ઓડ પેરિટી ટાઈપનું છે. ઓલરાઈટ. આમ આ ટેકનિકનો એક ડિસએડવાન્ટેજ છે. એ શું છે? ધારો કે આ જે રિસીવ્ડ ડેટા છે એમાં 1 બીટની જગ્યાએ 2 બીટ્સમાં એરર આવી છે. એનો મતલબ કે આ જે 1 છે, ધારો કે એ પણ એરરની લીધે બદલાઈ ગયું છે અને 0 થઈ ગયું છે. તો આ કેસમાં રિસીવરને કેવો ડેટા મળશે? 1 1 0. આ 0માંથી થઈ ગયું 1 અને આ 1માંથી થઈ ગયું 0. હવે આ કેસમાં તમે જુઓ તો નંબર ઓફ વન્સ કેટલી વાર છે? 3 વાર છે. દેટ ઇઝ વોટ? ઓડ. એટલે રિસીવરને શું લાગશે કે આ જે કંઈ બી મળ્યું છે એ સાચું છે, કારણ કે ઓડ નંબર ઓફ વન્સ છે. એનો મતલબ કે જ્યારે તમારા રિસીવ્ડ ડેટામાં 2 4 6 8 કે કોઈ પણ ઇવન નંબર ઓફ ટાઈમ્સ એરર આવે તો રિસીવરને ખ્યાલ નહીં આવે કે ભૂલ છે, કારણ કે જે પેરિટી છે એ જે નક્કી કરી છે એટલી જ રહેશે. રાઈટ. સો આ ટેકનિકનો ડિસએડવાન્ટેજ છે. એડવાન્ટેજ શું થશે? એકદમ સિમ્પલ ટેકનિક છે, ખાલી નંબર ઓફ બિટ્સ એડ કરવાની છે. ચેનલ કોડિંગ વાપરવાનો એક મેઇન ગેરફાયદો શું છે કે તમારો ડેટા ખાલી 4 બીટનો છે, પણ તમારે મોકલવી 5 બીટ પડે છે. આ વધારાની જે બીટ છે એ વધારે બેન્ડવિડ્થ પણ એની માટે વધારે બેન્ડવિડ્થ આપણને જરૂર પડશે. આ કેસમાં આપણે 1 બીટ મોકલીએ છીએ, પણ જે વધારે એક્યુરેટ ટેકનિક્સ છે એમાં આપણે 1 કરતાં વધારે એક્સ્ટ્રા બીટ્સ મોકલીએ છીએ. તો એ કેસમાં નંબર ઓફ ડેટા બીટ્સ અને નંબર ઓફ એક્સ્ટ્રા બીટ્સ વધારે હોય છે એની કમ્પેરિઝનમાં, અને એટલા માટે વધારે બેન્ડવિડ્થની આપણને જરૂર પડે છે. આ ચેનલ કોડિંગનો ડિસએડવાન્ટેજ છે. ફાઇન. આની સિવાયનું હજી એક મિકેનિઝમ છે જેને આપણે કહીએ છીએ CRC, સાયક્લિક રિડન્ડન્સી ચેક. આપણે એના વિશે થોડી વાત કરી લઈએ, કઈ રીતનું છે અને શું છે. CRCની અંદર આપણે શું કરવાનું છે? ધારો કે આપણી પાસે ડેટા છે 11001. ઓકે, આ ડેટાને આપણે મોકલવાનો છે ટ્રાન્સમીટરથી રિસીવર સાઈડ. તો CRCની અંદર આપણે શું કરીએ છીએ? આપણો જે ડેટા છે એને આપણે ડિવાઈડ કરીએ છીએ એક ડિવિઝર સાથે. હવે આ જે ડિવિઝર છે એની અંદર કયો નંબર રાખીશું, કઈ બીટ પેટર્ન રાખીશું, તો એ આપણે નક્કી કરીશું પોલિનોમિયલ પરથી. આ વર્ડ તમે મેથ્સમાં ભણ્યા જ હશો, રાઈટ. આ જે પોલિનોમિયલ છે એ આપણે ડિવિઝર તરીકે વાપરીશું. આપણે એક એક્ઝામ્પલ લઈએ અહીંયા, 101ને ડિવિઝર તરીકે વાપરીએ. ઓકે, શું કરવાનું છે? આપણે આનું ડિવિઝન કરવાનું છે, પણ ડિવિઝન કરતી વખતે આપણે પહેલાં ડેટા બીટ્સ મૂકી દઈએ 11001. હવે આ જે ડેટા બીટ્સ છે આની પાછળ આપણે એક્સ્ટ્રા બીટ્સ મૂકવાની છે. કેટલી એક્સ્ટ્રા બીટ્સ મૂકશો? તો તમે જેટલા બીટનો ડિવિઝર રાખ્યો છે એનાથી 1 બીટ ઓછી. તો આપણા કેસમાં અહીંયા 3 બીટનો ડિવિઝર છે, તો આપણે અહીંયા કેટલી એક્સ્ટ્રા બીટ્સ એડ કરીશું? 00, 2 જ બીટ્સ એડ કરીશું. આ અત્યારે રેફરન્સ પૂરતું 00 છે. અહીંયા એકચ્યુઅલી શું મૂકવાનું એ આપણને આ કેલ્ક્યુલેશનના એન્ડમાં ખબર પડશે. રાઈટ. સો 00 રાખીએ છીએ, અત્યારે 2 રાખીશું કારણ કે ડિવિઝર 3 બીટનો છે. અગર અહીંયા 4 બીટનો ડિવિઝર હોત તો અહીંયા આપણે 3 એક્સ્ટ્રા બીટ્સ એડ કરી હોત. હવે આપણે આ ડિવિઝન પ્રોસેસ કરવાની છે.
પણ આ ડિવિઝન નોર્મલ બાઇનરી ડિવિઝન નહીં હોય, આ હશે મોડ્યુલો 2 ડિવિઝન. હવે મોડ્યુલો 2 ડિવિઝન અને બાઇનરી ડિવિઝનમાં શું ફરક છે? તો બાઇનરી ડિવિઝનમાં તમે જ્યારે અહીંયા ડિજિટ મૂકો છો પછી અહીંયા આને કેલ્ક્યુલેટ કરો છો તો આ અને આ નંબર વચ્ચે તમે સબટ્રેક્શન કરો છો, જ્યારે મોડ્યુલો 2માં તમારે એની વચ્ચે એક્સોરિંગ કરવાનું છે. આપણે થોડું આગળ કેલ્ક્યુલેટ કરીએ તો તમને આઈડિયા આવશે. 101 into 1 that will be 101, રાઈટ. હવે આ જે બે બીટ છે આનું તમારે સબટ્રેક્શન નથી કરવાનું. શું કરવાનું છે? એક્સોરિંગ કરવાનું છે. તો આપણને ખ્યાલ છે કે એક્સોર ગેટના બંને ઇનપુટ જો સરખા હોય તો આઉટપુટ 0 મળે, અને જો બંને ઇનપુટ અલગ અલગ હોય, મતલબ એક 0 અને બીજું 1 અથવા એક 1 અને બીજું 0, તો આઉટપુટ શું મળે? 1 મળે. તો આ કેસમાં આ 0 છે અને આ 1 છે એટલે અહીંયા 1 આવશે, આ 1 છે આ 0 છે એટલે 1 આવશે, અને આ બંને 1 છે એટલે 0 આવશે, રાઈટ. આ 1 1 થઈ ગયું. હવે થોડું આગળ વધીએ આપણે. આ જે 0 છે એને આપણે નીચે અહીંયા પ્લેસ કરી દઈશું. નાવ ઇટ વિલ બી 110. અગેન 101 into 1 that will be 101. 0 1 છે તો 1 થશે, 1 0 છે તો 1 થશે, અને આ 1 1 છે તો 0 થશે, રાઈટ. અગેન ઉપરથી આપણે આ 1 ને નીચે લઈ લઈએ તો ઇટ વિલ બી 111. અગેન 101 into 1 that will be 101. So now the answer will be 1 1. સેમ છે એટલે 0, આ અલગ છે એટલે 1, અને આ 0. આ 0 છે એને આપણે નીચે ઉતારી લઈએ, સો ઇટ વિલ બી 100. ઓકે, ઇન્ટુ 1 કરીએ અગેન, સો ઇટ વિલ બી 101. અગેન તમે એક્સોરિંગ કરો તો 0 1 1 0 0 0, રાઈટ. અને આ ઉપર જે 0 છે એને આપણે અહીંયા નીચે ઉતારી દઈશું. એનો મતલબ કે આ જે રિમાઇન્ડર વધ્યું છે, આ જે શેષ વધ્યો છે બે બીટનો 1 0, આને કહેવાય CRC, સાયક્લિક રિડન્ડન્સી ચેક. આ જે 1 0 છે એને આપણે રિપ્લેસ કરવાનું આ 0 0 સાથે. એટલે આપણે ખરેખર શું મોકલીશું? ટ્રાન્સમીટર સાઇડથી આપણી જે ડેટા સ્ટ્રીમ છે 11001 એઝ ઇટ ઇઝ, રાઈટ. અને પાછળ આપણે બે બીટ્સ એડ કરીશું. એ બે બીટ કઈ? જે અહીંયા આપણને આ રિમાઇન્ડર મળ્યું છે એ, દેટ ઇઝ 1 0. ઓકે, આ આપણે ટ્રાન્સમિટ કરીશું આખું, જેની અંદર આપણી સ્ટાર્ટિંગની 5 બીટ્સ આપણી ડેટા બીટ્સ છે, અને આ જે બે છે એને આપણે CRC કહીશું. તો ફ્રેમ ફોર્મેટ કેવું થશે? સ્ટાર્ટિંગમાં હશે ડેટા અને પછી હશે CRC. તમને જે નોટ્સ આપી છે એમાં આવો ડાયાગ્રામ દોરેલો છે. હવે એટ ધ રિસીવર શું થશે? જો તમારી આ 5 બીટ્સમાંથી કોઈ પણ બીટમાં એરર નહીં આવે તો શું થશે, અને જો એમાંથી કોઈ બીટમાં એરર આવશે તો શું થશે એ આપણે જોઈએ. ધારો કે કેસ 1 તરીકે આપણે લઈએ કે કોઈ એરર નથી આવતી, મતલબ કે આ 5 બીટ જેવી છે, 1 છે તો 1, 0 છે તો 0, એવી જ રિસીવ થાય છે એટ ધ રિસીવર સાઇડ. તો શું થશે? તો જેવું છે એવું જ રિસીવ થશે, એવું આપણે અહીંયા લખી દઈએ ફરીથી, જેમાં આ બે બીટ છે આપણી CRC, રાઈટ. રિસીવર શું કરશે? આ જે ડિવિઝર છે 101 એ બંને વચ્ચે કોમનલી શેર્ડ હશે. એનો મતલબ કે રિસીવર શું કરશે? જે કંઈ બી રિસીવ થયું છે એને એ પણ 101 થી જ ડિવાઈડ કરશે. આ એ જ ડિવિઝર છે કે જે ટ્રાન્સમીટરે પણ યુઝ કર્યો છે, રાઈટ. હવે આ 101 થી ડિવાઈડ કરશે રિસીવર, તો આપણે આનું કેલ્ક્યુલેશન કરવું પડશે. જોઈએ કઈ રીતનું થશે. તો 101 into 1 that will be 101. 1 0 છે તો 1, 1 0 છે તો 1, and it will be 0. આ 0 ને આપણે નીચે લઈ દઈએ, રાઈટ. અગેન 101 into 1 that will be 101. 0 1 છે તો 1, 1 0 છે તો 1, and 0. આ 1 ને આ રીતે તમે જો કરતા જશો આખું કેલ્ક્યુલેશન, તો એટ ધી એન્ડ આપણને એક ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ મળશે. તમે જો 101 into 101 that will be 0 0 0, અને આ 0 ને પણ આપણે નીચે લઈ લઈએ. જો તમારા રિમાઇન્ડરમાં 0 આવે એટ ધ રિસીવર, તો રિસીવરને ખ્યાલ આવી જાય કે આપેલી રિસીવ થયેલી બીટ સ્ટ્રીમમાં કોઈ પણ એરર નથી, રાઈટ, કારણ કે આ રિમાઇન્ડર 0 આવ્યો છે. પણ જો આ રિમાઇન્ડર 0 ના આવે તો રિસીવરને આઈડિયા આવી જાય કે આવેલા ડેટામાં ભૂલ છે. અગેન આ કેસમાં પણ ભૂલ છે એટલું ખબર પડશે, પણ ભૂલ ક્યાં છે, કઈ બીટમાં ભૂલ આવી છે એ રિસીવરને ખબર પડશે નહીં. એટલે અગેન જે CRC ટેકનિક છે એ પણ કેવી છે? એરર ડિટેક્શન ટેકનિક. મતલબ કે આ ટેકનિકથી પણ રિસીવરને ખબર પડશે કે એરર છે, પણ એ એરર કઈ બીટમાં છે એ એને નહીં ખબર પડે, કયા નંબરની બીટમાં છે એ એને નહીં ખબર પડે. આપણે જે બે ટેકનિક જોઈ, એક હતી પેરિટી ચેક અને બીજી છે CRC. આ બંને જે ટેકનિક છે એ બંને ટેકનિકને કહેવાય એરર ડિટેક્શન
ટેકનિક્સ કે જે ખાલી એરરને શોધી શકશે કે આવેલા ડેટામાં એરર છે, પણ એ એરર કયા નંબરની બીટમાં છે એ એને ખ્યાલ નહીં આવે, રાઈટ. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે બીજું એક મિકેનિઝમ વાપરી શકીએ જેનું નામ છે એરર કરેક્શન ટેકનિક. હવે એરર કરેક્શન ટેકનિક બે ટાઈપની હોઈ શકે, બેકવર્ડ એરર કરેક્શન અને ફોરવર્ડ એરર કરેક્શન, રાઈટ. બેકવર્ડ એરર કરેક્શન એના નામ પરથી જ આપણને આઈડિયા આવે. શું કરશે? એરર જે આવવાની છે રિસીવ્ડ ડેટામાં એને કરેક્ટ કરવા માટે એ શું કરશે? બેકવર્ડ મતલબ રિસીવર જે છે એ જો ડિટેક્ટ કરે કે આવેલા ડેટામાં એરર છે તો એ શું કરશે? ટ્રાન્સમીટરને રિક્વેસ્ટ કરશે કે ફરીથી એ બીટ્સ મોકલો, રાઈટ. જેમ કે આપણે કોઈકની સાથે વાત કરતા હોઈએ અને આપણને અમુક શબ્દો એના ના સંભળાય તો આપણે શું કહીએ? હે શું? લાઈક ધેટ, રાઈટ. સો ફરીથી આપણે ટ્રાન્સમીટરને કહીએ છીએ કે ફરીથી મોકલો એની એ બીટ્સ છે. સો એનું બીજું નામ થશે ઓટોમેટિક રિપીટ રિક્વેસ્ટ, જેને શોર્ટમાં કહીશું ARQ. નામ પરથી આઈડિયા આવે ને કે રિપીટ કરવાની રિક્વેસ્ટ કરે છે. કોને? ટ્રાન્સમીટરને. જ્યારે રિસીવરને એરર ડિટેક્ટ થશે ત્યારે શું કરશે? રિસીવરને રિક્વેસ્ટ કરશે રિપીટ કરવાનું, ફરીથી ટ્રાન્સમિટ કરવાનું. જ્યારે ફોરવર્ડ એરર કરેક્શનની અંદર રિસીવર ટ્રાન્સમીટરને રિપીટ ટ્રાન્સમિશનની રિક્વેસ્ટ નહીં કરે, એ જે રિસીવ્ડ ડેટા છે એની સાથેની જે એક્સ્ટ્રા બીટ છે એની પરથી જ શોધી કાઢશે કે કયા નંબરની બીટમાં એરર છે અને એને એ સોલ્વ કરી નાખશે. હવે કેવી રીતે થશે? તો ફોરવર્ડ એરર કરેક્શનના બે ટાઈપ્સ છે. એક છે બ્લોક કોડ અને બીજું છે કોન્વોલ્યુશન કોડ. તો બ્લોક કોડ જે છે એની અંદર આપણે શું કરીએ છીએ? આપણા આખા મેસેજને બ્લોકમાં ડિવાઈડ કરીએ છીએ, રાઈટ. એટલા માટે જેને બ્લોક કોડ કહેવાય છે. બ્લોક કોડની અંદર આપણો જે ડેટાનો બ્લોક છે, આની જે બીટ પેટર્ન્સ છે એની પરથી આપણે નક્કી કરીશું આ એક્સ્ટ્રા બીટ શું લગાવવાની, રાઈટ. જ્યારે કોન્વોલ્યુશન કોડની અંદર શું હશે? આપણો જે ડેટા છે એ આ રીતે બ્લોકમાં ડિવાઇડેડ નહીં હોય. ધારો કે આ 4 બીટનો શિફ્ટ રજિસ્ટર છે તો અહીંયા 4 બીટ ડેટાની આવશે અને એની પરથી એક અલ્ગોરિધમ ફિક્સ હશે. અહીંયા એલ્ગોરિધમ એવું લખી દઈએ અને એની પરથી નક્કી થશે કે એક્સ્ટ્રા બીટ્સ શું હશે અને કેટલી હશે, ઓલરાઈટ. પછી શું થાય? આ જે બીટ્સ છે એને આ રીતે સ્લાઇડ કરવાનું. શિફ્ટ રજિસ્ટર છે એટલે એક બીટ એક ક્લોક પલ્સ સાથે શિફ્ટ થશે અને દરેક બીટ પ્રમાણે આ દરેક વખતે ચેન્જ થતું જશે. જ્યારે આની અંદર આખો એક બ્લોક હોય ડેટાનો, એની પરથી આખું આ નક્કી થઈ જાય અને પછી આખું ટ્રાન્સમિટ થઈ જાય. જ્યારે આની અંદર ઇટ ઇઝ લાઈક અ કન્ટિન્યુઅસ બીટ બાય બીટ પ્રોસેસ. સો કોન્વોલ્યુશન કોડ છે એ બીટ બાય બીટ બેઝિસ પર કામ કરતું હોય છે, જ્યારે બ્લોક કોડ છે એ બ્લોક બાય બ્લોક કામ કરતું હોય છે, રાઈટ. આપણે બ્લોક કોડની એક ટેકનિક જેનું નામ છે હેમિંગ કોડ, એના વિશે એરર કરેક્શન કરવા માટેની એક ટેકનિક છે જેનું નામ છે હેમિંગ કોડ. એ આપણે જોઈશું કઈ રીતે કામ કરે છે. ધારો કે આપણે જે ડેટા મોકલવો છે એ ડેટા છે 1001101. ઓકે, આ ડેટા આપણે મોકલવો છે. તો આ હેમિંગ કોડમાં કઈ રીતની પ્રોસેસ છે અને આ કર્યા પછી એટ ધ રિસીવર આપણને ખ્યાલ આવશે કે કયા નંબરની બીટમાં એરર છે. ઓકે, તો જોઈએ કઈ રીતે આ મિકેનિઝમ કામ કરે છે. સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું? આપણે આ જે ડેટા બીટ્સ છે આમાં આપણે એક્સ્ટ્રા બીટ્સ મૂકવાની છે. તો પહેલાં આપણે નક્કી કરીશું કે કેટલી એક્સ્ટ્રા બીટ્સ મૂકવાની છે. જેમ કે જ્યારે આપણે પેરિટી ચેકિંગ કર્યું હતું ત્યારે આપણે એક એક્સ્ટ્રા બીટ મૂકતા હતા. જ્યારે આપણે CRC કર્યું હતું ત્યારે આપણે જે ડિવિઝર છે એની કરતાં એક બીટ ઓછી, મતલબ ધારો કે ડિવિઝર 3 બીટનો હોય તો આપણે 2 એક્સ્ટ્રા બીટ્સ મૂકતા હતા. ડિવિઝર જો 4 બીટનો હોય તો આપણે 3 એક્સ્ટ્રા બીટ્સ મૂકતા હતા. એ રીતે આની અંદર કેટલી એક્સ્ટ્રા બીટ્સ મૂકવાની છે આપણે કાઉન્ટ કરવાનું છે. તો કાઉન્ટ કઈ રીતે કરીશું? સૌથી પહેલાં આપણે 3 વેરિયેબલ ડિફાઇન કરી દઈએ, M, R અને K. આ M શું છે? નંબર ઓફ ડેટા બીટ્સ. તો ઉપરના ડેટા પેટર્નને આપણે જોઈએ તો નંબર ઓફ ડેટા બીટ્સ કેટલી છે? 1 2 3 4 5 6 7. સો આને કરી દઈશું 7, રાઈટ. R જે છે એ શું છે? નંબર ઓફ એક્સ્ટ્રા બીટ્સ, જેને આપણે શું કહીશું? રિડન્ડન્ટ. જેનું કોઈ પર્પઝ નથી, જેની અંદર કોઈ ઇન્ફોર્મેશન નથી, એ ટાઈપની બીટ્સને રિડન્ડન્ટ બીટ્સ કહીશું, ઓલરાઈટ. અને K જે છે દેટ ઇઝ નથિંગ બટ M પ્લસ R, મતલબ કે ટોટલ કેટલી બીટ્સ આપણે મોકલવાની છે, જેને આપણે કહીશું કોડ વર્ડ. ઓકે, હવે આ આરની વેલ્યુ કેટલી રાખવાની એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો એક ઇક્વેશન ફોલો
કરવું પડે, આપણે એક કન્ડિશન છે સેટિસ્ફાઈ કરવી પડે, દેટ ઇઝ વોટ આર સ્ક્વેર 2 રેઝ ટુ આર માઇનસ 1 શુડ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એમ પ્લસ આર. ઓકે, અહીંયા આરની આપણે પોસિબલ વેલ્યુઝ મૂકતા જઈએ 1 2 3 લાઇકવાઇઝ આર બરાબર, અને જોઈએ કે આ કન્ડિશન કયા કેસમાં સેટિસ્ફાઈ થાય છે. તો આપણે પહેલાં આર બરાબર 1 મૂકીએ, સો ઇટ વિલ બી 2 રેઝ ટુ 1 માઇનસ 1 શુડ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એમની વેલ્યુ છે 7 બીટ્સ છે આપણી પાસે ડેટાની, પ્લસ આર કેટલું હમણાં આ કેસમાં 1. આ જ રીતે 2 રેઝ ટુ 2 માઇનસ 1 શુડ બી ગ્રેટર દેન 7 પ્લસ 2 2 રેઝ ટુ 3. સેમ વે આપણે દરેક કેસ માટે કરીશું અને જોઈશું કે આર બરાબર આપણે કેટલું મૂકવું જોઈએ. તો આ કેસમાં શું થાય, 2 રેઝ ટુ 1 દેટ વિલ બી 2 માઇનસ 1 દેટ ઇઝ 1 શુડ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 7 પ્લસ 1 8. તો 1 એ મોટું નથી 8 કરતાં, એટલે આ કેસ ચાલે નહીં. સેકન્ડ કેસમાં તમે જુઓ 2 રેઝ ટુ 4, 2 રેઝ ટુ 2 વિલ બી 4 minus 1 that is what 3 should be greater than or equal to 7 plus 2 9. Again this is not a valid case, 3 એ 9 કરતાં મોટા નથી. હવે આ 2 raised to 3 8 minus 1 that will be 7 should be greater than or equal to 10. Again 7 એ 10 કરતાં મોટા નથી. અને લાસ્ટમાં 2 raised to 4 that will be 16 minus 1 that is 15 should be greater than or equal to 7 plus 4 that will be 7 plus 4 that will be 11. રાઈટ. સો ઓબ્વિયસલી 15 11 કરતાં મોટા છે, એટલે આ વેલિડ કેસ છે. એનો મતલબ કે આર બરાબર 4 થાય. મતલબ કે મારે આ જે ડેટા સ્ટ્રીમ છે જેની અંદર ટોટલ 7 બીટ્સ છે, એમાં મારે 4 એક્સ્ટ્રા બીટ્સ એડ કરવાની છે, અને આ 4 એક્સ્ટ્રા બીટ્સ પરથી રિસીવર નક્કી કરશે કે કઈ બીટમાં એરર છે. રાઈટ. તો આ ફર્સ્ટ સ્ટેપ હતું જેમાં આપણે નક્કી કરવાનું કે કેટલી એક્સ્ટ્રા બીટ્સ આપણે એડ કરવાની છે. આ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. રાઈટ. નાઉ સ્ટેપ નંબર 2. સ્ટેપ 2માં આપણે શું કરીશું, આપણને ખ્યાલ છે કે મારી પાસે ટોટલ 7 ડેટા બીટ્સ છે અને મારે 4 એક્સ્ટ્રા બીટ્સ એડ કરવાની છે. હવે CRCમાં આપણે શું કરીએ છીએ, આ જે એક્સ્ટ્રા બીટ્સ છે એને આપણા ડેટાની પાછળ એડ કરી દઈએ છીએ, બધી બીટ્સને એકસાથે. જ્યારે હેમિંગ કોડની અંદર આપણે દરેક બીટને અલગ અલગ પોઝિશન પર એડ કરવાનું છે. તો આપણે પહેલાં અહીંયા ટોટલ કેટલી બીટ્સ મોકલવાની છે, 7 અને 4 11. તો આપણે અહીંયા 11 બીટ પોઝિશન્સ લખી દઈએ રિવર્સ મેનરમાં. આ MSB થશે અને 1 છે LSB થશે. સો ઇટ વિલ બી ડન. ઇટ વિલ બી લાઈક ધીસ. નાઉ શું કરવાનું છે, આપણે ફર્સ્ટ સેકન્ડ ફોર્થ અને 8th આ જે ચાર પોઝિશન્સ છે, આ 4 પોઝિશન્સ પર આપણે આપણી 4 એક્સ્ટ્રા બીટ્સ મૂકીશું. કઈ 2 રેઝ ટુ 1 દેટ ઇઝ 1, સોરી 2 રેઝ ટુ 0 દેટ ઇઝ 0, 2 રેઝ ટુ 1, 2 રેઝ ટુ 2 અને 2 રેઝ ટુ 3. આ 4 પોઝિશન પર આપણે આપણી એક્સ્ટ્રા બીટ્સ મૂકીશું અને આપણી જે ડેટા બીટ છે બાકીની જગ્યા પર મૂકી દઈશું એઝ ઇટ ઇઝ. તો આપણે મૂકી દઈએ અહીંયા 1 0 0. 8 નંબરની બીટમાં ડેટા બીટ નહીં આવે. દેન 1 1 0. અગેન 4માં ડેટા બીટ નહીં આવે અને લાસ્ટ જે આપણી ડેટા બીટ છે એ 1. તો આપણી જે ડેટા બીટ્સ છે આપણે આ રીતે મૂકીશું અને આ જે 4 પોઝિશન છે આપણે ખાલી રાખીશું, જેની અંદર આપણે આપણી એક્સ્ટ્રા બીટ્સ રિડન્ડન્ટ બીટ્સ મૂકીશું. રાઈટ. તો આ થઈ ગયું સેકન્ડ સ્ટેપ, પોઝિશન નક્કી કરવાની કે આપણે એક્સ્ટ્રા બીટ્સ આપણે ક્યાં મૂકવાની છે. ના, સ્ટેપ નંબર 3, આપણે આ ખાલી પોઝિશનમાં કઈ બીટ મૂકવાની એ આપણે નક્કી કરવાનું છે. તો જો ટ્રાન્સમીટર અને રિસીવર પહેલેથી નક્કી કરી દે કે પેરિટી કેવી હશે, ઇવન પેરિટી હશે ફોર એક્ઝામ્પલ. ઓલરાઈટ. હવે સ્ટેપ 3ની અંદર આપણે શું કરવાનું છે, ફાઇન્ડ કરવાનું છે કે આર આ જે છે પોઝિશન, અને આપણે નામ આપી દઈએ. આને 1 નંબરવાળાને કહી દઈએ R1, આને કહી દઈએ R2, આને કહી દઈએ R4 અને આને કહી દઈએ R8. તો આપણે આ 4ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા લખી દઉં છું R1 બરાબર એ જ રીતે R2, R4 અને R8. આ જે 1 2 4 8 છે એ બીટની પોઝિશન છે, એની આ 2 રેઝ ટુની જે વેલ્યુ છે એ પ્રમાણે 2 રેઝ ટુ 0 દેટ વિલ બી 1, 2 રેઝ ટુ 1 દેટ વિલ બી 2, 2 રેઝ ટુ 2 4 અને 2 રેઝ ટુ 3 8. બરાબર. હવે આપણે આ ચારેયની વેલ્યુ શોધવાની છે અને એને આપણે પછી અહીંયા મૂકી દઈશું. તો હવે કેવી રીતે શોધવાની છે, તો આપણે સૌથી પહેલાં શું કરીશું, આ જેટલી બી પોઝિશન્સ છે કેટલી છે 1 થી લઈને 11 સુધી, એનું આપણે બાઇનરી રિપ્રેઝન્ટેશન લખીશું. રાઈટ. 4 બીટ વાપરીશું કારણ કે 4 એક્સ્ટ્રા બીટ્સ મૂકવાની છે. તો આપણે દરેક ડેસિમલ વેલ્યુનું આપણે બાઇનરી રિપ્રેઝન્ટેશન લખવાનું છે. ક્યાં સુધી, જેટલી આપણી ટોટલ બીટ્સ છે એટલા સુધી, મતલબ કે 11 સુધી. તો આપણે લખી દઈએ 4 બીટ્સ લખીશું 0 0 0 0 એ રીતે. આપણને ખ્યાલ છે આ કઈ રીતે લખવાનું છે, સો આપણે રેપિડલી લખી કાઢીએ.
ડન. આ રીતે બધાનું લખી કાઢ્યું. હવે આપણે શું કરવાનું છે, R1 જે છે અહીંયા આપણે એ નંબર્સ લખવાના છે કે જેની 1th પોઝિશન પર 1 હોય. ફરીથી બોલું છું, R1ની જગ્યાએ આપણે એ નંબર્સ લખીશું આમાંથી કે જેની ફર્સ્ટ પોઝિશન મતલબ 2 નંબરની પોઝિશન, ધીસ પોઝિશન એની અંદર શું હોય, 1 હોય. તો તમે જુઓ તો આની અંદર છેલ્લી પોઝિશનમાં 1 નથી, આની અંદર છે, મતલબ કે આપણે અહીંયા લખીશું 1 કોમા આ રીતે 2માં નથી, દેન 3માં 1 છે લાસ્ટ પોઝિશનમાં, તો અહીંયા લખીશું 3. એ જ રીતે 4 નથી, 5માં યસ છેલ્લી બીટ જોવાની છે, 6માં નથી, 7માં છે, પછી એ જ રીતે 8માં નથી, 9માં છે અને 11માં છે, તો અહીંયા લખી દઈશું 9 and 11. આવું લખતા આવડે તમને, રાઈટ? આ જ રીતે R2. હવે R2 શોધવું હોય તો R2 માટે કઈ બીટ જોવાની, છેલ્લેથી બીજી બીટ જોવાની. જો 1 હોય એ નંબર્સ અહીંયા લખવાના છે, તો છેલ્લી નહીં એનાથી એક સ્ટેપ આગળ, તો આની આગળની બીટ મતલબ આ 1 હોય તો એ નંબર ત્યાં લખી દેવાનો R2ની બાજુમાં. તો આ તો નથી, આ પણ નથી, આ છે તો અહીંયા લખી દઈશું 2. દેન 3માં પણ સેકન્ડ પોઝિશનની બીટ 1 છે તો અહીંયા લખીશું 3. એ જ રીતે 4માં નથી, 5માં પણ નથી, 6 અને 7માં છે તો અહીંયા લખીશું 6 અને 7. દેન 8માં નથી, 9માં નથી, 10 અને 11માં સેકન્ડ પોઝિશનની બીટ 1 છે તો અહીંયા લખીશું 10 અને 11. ડન. આ જ રીતે R4 માટે કઈ બીટ જોવાની, છેલ્લેથી ત્રીજી, જેની આ કઈ રીતે જોઈએ છે આપણે સમજ પડે છે ને. આ છે 1, 2, 4 અને 8 આ રીતે. તો R1 માટે આ 1 જોવાની, R2 માટે 2, R4 માટે 4 અને R8 માટે 8. તો હવે R4માં કયા કયા નંબર લખવાના જેની આ નંબરની બીટમાં 1 હોય, તો તમે જુઓ તો એ નંબરની બીટમાં 1 કોના કોનામાં છે, 4, 5, 6, 7 પછી નથી, રાઈટ? સો 4, 5, 6 અને 7. એ જ રીતે R8 માટે આ જે ફર્સ્ટ લાઇન છે એમાં કોની અંદર 1 છે એ નંબર્સ લખવાના છે. તો તમે જુઓ તો 8, 9, 10 અને 11. અહીંયા લખી દઈએ 8, 9, 10 અને 11. ફાઇન. હવે આ તો આપણે ખાલી નંબર્સ લીધા છે, આની વેલ્યુ શોધવાની છે, 1 કે 0 શું મૂકવાનું. તો હવે આપણે શું કરવાનું છે, આમાં આ ફર્સ્ટ જે વેલ્યુઝ છે 1, 2, 4, 8 એ અહીંયા રિસ્પેક્ટિવલી લખેલી છે. તો હવે આપણે આ 1, 2, 4, 8ની જગ્યાએ મતલબ 1, 2, 4, 8ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે આની પરથી નક્કી કરીશું શું મૂકવાનું છે. ટ્રાન્સમીટર અને રિસીવર શું નક્કી કરે છે કે પેરિટી કેવી હશે, ઇવન હશે, મતલબ કે નંબર ઓફ વન્સ બેકી સંખ્યામાં હશે, 2, 4, 6, 8, 10, 12 એ રીતે. ઓકે. સો હવે આપણે આ પોઝિશન્સ જોવાની છે. તો R1 શોધીએ પહેલાં. તો R1 માટે કઈ કઈ વેલ્યુ શોધવાની છે, 3, 1 ને ભૂલી જઈશું, 1 મિનિટ. સો 3, 5, 7, 9 અને 11. તો 3 નંબરની બીટ શું છે, 1 છે તો અહીંયા લખી દઈશું 1. દેન 3 નંબરની બીટ પછી 5 નંબરની બીટ શું છે, 0. દેન 7 નંબરની બીટ 1, તો 5 નંબરની બીટ 0. દેન 7 નંબરની બીટ 1. દેન 7 પછી શું જોવાનું, 9 અને 11. તો 9 નંબર છે 0 અને 11 નંબર છે 1. તો અહીંયા લખીશું 0 અને 1. ટોટલ નંબર ઓફ વન્સ કેટલી વાર આવ્યા, 1, 2 અને 3 ટાઈમ્સ આવ્યા. ઓકે. આપણે શું નક્કી કર્યું છે, બેકી વાર આવવા જોઈએ, ઇવન ટાઈમ્સ આવવા જોઈએ. તો અહીંયા આપણે શું કરીશું, 3 તો છે ઓલરેડી, તો હજી એકવાર 1 મૂકીશું જેથી આ ટોટલ કેટલા થઈ જાય, 4 થઈ જાય, ઇવન થઈ જાય. ઓકે. હવે આ જે 1 છે ક્યાં મૂકવાનું, જે પોઝિશન આપણે મિસ કરી હતી મતલબ કે 1 નંબરની પોઝિશન, એ 1 નંબરની પોઝિશનમાં આપણે આ બીટ મૂકી દેવાની, દેટ ઇઝ વોટ 1. ઓકે. આ જ રીતે આપણે R2 ફાઇન્ડ કરીએ. તો R2 માટે કઈ કઈ વેલ્યુઝ જોવાની, 2 ને ભૂલી જવાનું 1 મિનિટ. સો 3, 6, 7, 10 અને 11. તો 3માં શું છે, 1, તો અહીંયા મૂકી દઈએ 1. પછી 6 અને 7, દેટ ઇઝ વોટ 1, 1 અને 10 અને 11. સો 10 છે 0 અને 11 છે 1. તો 10 છે 0 અને 11 છે 1. તો તમે જુઓ તો નંબર ઓફ વન્સ કેટલી વાર છે, 4 ટાઈમ્સ છે, જે ઓલરેડી શું છે, ઇવન છે. એટલે આપણે અહીંયા શું મૂકીશું, 0, કે જેથી આખાનું ઇવન જ રહે. ઓકે. એનો મતલબ આ 0 ક્યાં મૂકવાનું, જે આપણે બીટ મિસ કરી આની અંદર, કોઈ મિસ કરી, સેકન્ડ પોઝિશનની, મતલબ સેકન્ડ પોઝિશનમાં શું મૂકવાનું, 0 મૂકવાનું. ડન. એ જ રીતે ફોર્થ પોઝિશન માટે R4 કેલ્ક્યુલેટ કરીએ તો R4 માટે 4 ભૂલી જવાનું, 5, 6 અને 7 જોવાનું. તો 5, 0, 6, 1 અને 7, 1. સો 0, 1 અને 1 આપણે એવું લઈ લઈએ, 0, 1 અને 1. તમે જુઓ તો નંબર ઓફ વન્સ કેટલી વાર છે, 2 વાર, મતલબ કે ઇવન ટાઈમ્સ છે. ઓલરાઈટ. સો અહીંયા આપણે શું મૂકીશું, 0, કે જેથી ટોટલ ઇવન જ રહે. આ 0 ક્યાં મૂકવાનું, જે બીટ આપણે અહીંયા મિસ કરી 4 નંબરની
એની અંદર મૂકી દેવાનું. અને લાસ્ટમાં 8th નંબરની પોઝિશન શોધવા માટે શું કરીશું આપણે? તો 8 નંબર માટે 9, 10 અને 11 જોવાના છે. તો 9, 0, 0 અને 1. તો અહીંયા લખી દઈએ 0, 0 અને 1. ટોટલ નંબર ઓફ વન્સ કેટલી વાર છે? એક જ વાર છે. તો આપણે આને ઇવન કરવા માટે શું કરીશું? અહીંયા હજી એક 1 મૂકીશું, જેથી ટોટલ કેટલા થઈ જાય? નંબર ઓફ વન્સ ઇવન ટાઈમ્સ થઈ જાય, 2 વાર થઈ જાય. આ જે 1 છે એ ક્યાં મૂકવાનો? જે પોઝિશન મિસ કરી 8 નંબરની ત્યાં મૂકી દેવાનો. ડન. સો આ રીતે આપણે આ 4 બીટ શોધી કાઢી. હવે આ જે 11 બીટ છે એ આપણે મોકલીશું. આપણે ડેટા ખાલી આટલો જ છે 7 બીટનો. આપણે આ 4 વધારાની બીટ શોધી અને આ 4 બીટ આપણે એક સાથે છેલ્લે નહીં એડ કરીએ CRCની જેમ. શું કરીશું? એક એક બીટ વચ્ચે વચ્ચે મૂકીશું, પણ કઈ પોઝિશન પર? 1, 2, 4 અને 8 નંબરની પોઝિશન પર. તો આ 11 બીટની સ્ટ્રીમ મળે. હવે આ આપણું ટ્રાન્સમીટર ટ્રાન્સમિટ કરશે. હવે ધારો કે 7 નંબરની બીટ જે છે એમાં એરર આવે છે ટ્રાન્સમિશન વખતે, મતલબ કે 7 નંબરની બીટ જે છે એ 1 માંથી 0 થઈ જાય છે. ઓકે, તો રિસીવરને કઈ રીતે ખબર પડશે કે 7 નંબરની બીટમાં જ એરર આવી? એ આપણે જોઈએ. એટ ધ રિસીવર શું થશે? ઓકે, શું થાય છે? આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ આ, પણ રિસીવરને આ 1ની જગ્યાએ 0 રિસીવ થાય છે. એટલે રિસીવર શું રિસીવ કરશે? જુઓ તો 1, 0, 0, 1. હવે આ 1ની જગ્યાએ એને શું રિસીવ થયું? 0. આ બીટમાં એરર આવી. ઓકે, બાકી બધું એઝ ઇટ ઇઝ રાખીએ. 1, 0, 0, 1, 0, 1. અગેન આપણે બીટ પોઝિશન્સ લખી દઈશું અહીંયા 11 એ રીતે. ડન. હવે આ બીટ પોઝિશન્સ લખ્યા પછી રિસીવર શું કરશે? તો રિસીવર પણ આ રીતની જ પોઝિશન્સનું આપણે હમણાં ગણ્યું પેરિટી, એ પ્રમાણે પેરિટી ગણશે. તો રિસીવર શું કરશે? R1 જે છે આપણે રિવર્સમાં લખીએ. R1, R2, R4 અને R8. હવે રિસીવર શું કરશે? અગેન આ જે રિસીવ ડેટા થયો એની માટે આ 4 બીટ્સ જાતે બનાવશે. કેવી રીતે બનાવશે? તો જે આપણે અહીંયા સિક્વન્સ લખી હતી એ સેમ સિક્વન્સમાં એ પણ પેરિટી ગણશે. તો રિસીવર શું કરશે? R1 કેવી રીતે કેલ્ક્યુલેટ કરશે? તો R1 કેલ્ક્યુલેટ કરવા માટે એ આ બીટની પોઝિશન્સની નંબર ઓફ વન્સ ભેગી કરશે. તો R1 માટે કઈ કઈ વેલ્યુઝ આવશે વિચારો? 1 નંબરની પોઝિશન, દેટ ઇઝ 1. દેન 3 નંબરની પોઝિશન, દેટ ઇઝ ઓલ્સો 1. દેન 5 નંબરની પોઝિશન 0. દેન 7 નંબરની પોઝિશન 0. દેન 9 નંબરની પોઝિશન, દેટ ઇઝ વોટ? અગેન 0. અને લાસ્ટમાં 11 નંબરની પોઝિશન, દેટ ઇઝ વોટ? 1. ઓકે, આની અંદર તમે જુઓ તો નંબર ઓફ વન્સ કેટલી વાર છે? એકી સંખ્યામાં છે, રાઈટ? ઓડ ટાઈમ છે, 3 વાર છે. તો આપણે તો નક્કી કર્યું હતું કે પેરિટી કેવી હશે? ઇવન. તો એ શું કરશે રિસીવર? આ 3ને ઇવન કરવા માટે અહીંયા શું એડ કરશે? 1. ઓકે, આ 1 ક્યાં મૂકવાનો? આપણે R1 માટે શોધ્યું છે એટલે R1ની પોઝિશનમાં આપણે મૂકી દઈશું, રાઈટ? આ જ રીતે આપણે શોધીશું હવે R2. તો R2 માટે કઈ કઈ બીટ્સ જોવાની? R2 માટે રિસીવર પણ એ જ બીટ્સ જોશે જે બીટ્સ ટ્રાન્સમીટરે જે મિકેનિઝમથી આપણે આ સિક્વન્સ લખીને એ સેમ મિકેનિઝમ રિસીવર પણ ફોલો કરશે. સો આ બધી પોઝિશનની બીટ્સ આપણે લખી દઈએ R2 શોધવા માટે. તો R2 શોધવા માટે કોણ કોણ જોઈશે? 2, 3, 6, 7, 10 અને 11. સો 2, 3, 6, 2, 3, પછી 6માં 1 છે, પછી 6 પછી શું છે? 7 નંબર, દેટ ઇઝ વોટ? 0. પછી 10 અને 11 મતલબ 0 અને 1. ઓકે, તો અગેન તમે જુઓ તો આમાં નંબર ઓફ વન્સ કેટલી વાર છે? 3 વાર છે, મતલબ કે ઓડ ટાઈમ્સ છે. આપણે એને કેવા કરવાના છે? ઇવન ટાઈમ્સ. એટલે અહીંયા આપણે શું કરીશું? 1, કે જેથી આ કેટલા થઈ જાય? હવે 4 ટાઈમ્સ થઈ જાય. આ જે 1 મળ્યો એ R2 માટે મળ્યો, તો એ આપણે અહીંયા મૂકી દઈશું. ઓકે, આ જ રીતે હવે R4 કેલ્ક્યુલેટ કરો તમે. તો R4 માટે કઈ પોઝિશન્સ જોવાની? 4, 5, 6 અને 7. તો 4 નંબરની પોઝિશનમાં શું છે? 0 છે. તો અહીંયા લખી દઈએ 0. પછી 5, 6 અને 7. તો 5, 6 અને 7 મતલબ 0, 1 અને 0. તો અહીંયા લખી દઈએ 0, 1 અને 0. અગેન તમે જુઓ આમાં નંબર ઓફ વન્સ કેટલી વાર છે? એક જ વાર છે, મતલબ કે ઓડ ટાઈમ્સ. તો આને ઇવન કરવા માટે આપણે અહીંયા 1 મૂકીશું, જેથી હવે ટોટલ કેટલા થઈ જાય? 2 વાર થઈ જાય. સો આ જે 1 છે R4 માટે મળ્યો, તો આપણે અહીંયા લખી દઈશું. અને લાસ્ટમાં R8 શોધી લઈએ. તો R8 શોધવા માટે આપણને શું જોઈએ? 8, 9, 10 અને 11. તો 8 નંબરની પોઝિશનમાં શું છે? 1. પછી 9, 0, પછી 10 અને પછી 11. તમે જુઓ તો આની અંદર નંબર ઓફ વન્સ કેટલી વાર છે? 2 વાર, મતલબ કે ઓલરેડી એ ઇવન છે. તો આપણે અહીંયા એને 0 મૂકીશું, જેથી એ ઇવન જ રહે.
આ જે 0 છે 8 નંબરમાં મૂકી દઈશું. તો તમે જો નોટ કરો તો અહીંયા તમને શું મળે છે, રિસીવરને આ જે 4 બીટ્સ છે એની પરથી ખબર પડે છે કે કઈ બીટની પોઝિશનમાં એરર છે. આ કોનો કોડ છે જો તો, કોનો કોડ છે આ 0111 0111 છે એ 7નો કોડ છે. એનો મતલબ કે રિસીવરને ખબર પડે કે બીટ નંબર 7માં એરર છે, એટલે રિસીવર શું કરશે, 7 નંબરની બીટમાં જે કંઈ બી રિસીવ થયું છે એને એ ઇન્વર્ટ કરી દેશે, મતલબ કે 0 છે તો 1 કરી દેશે. તો તમે જુઓ તો આ ઓરિજિનલ જેવું થઈ ગયું. ઓલરાઈટ, આ રીતે હેમિંગ કોડમાં રિસીવર કયા નંબરની બીટની પોઝિશનમાં એરર છે એ શોધીને એને કરેક્ટ પણ કરી શકશે. એટલે હેમિંગ કોડ એ એરર ડિટેક્શનની સાથે સાથે એરર કરેક્શન પણ કરી શકે છે. એટલે હેમિંગ કોડને એરર કરેક્શન ટેકનિક કહેવાય છે. ઓકે, આઈ હોપ તમને આ વસ્તુ સમજ પડે. તમને જે નોટ્સ આપી છે એની અંદર આ આખું એક્ઝામ્પલ ગણીને બતાવેલું છે, તમે વાંચશો તો તમને આઈડિયા આવી જશે.